अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार सुप्रभु चरण कने धरो आत्माथी सौहीन ते तो प्रभुए आपियो वरतु चरणाधीन आदि आदि आज थी वरतो प्रभु आधीन दास दास हूँ दास छू आप प्रभुनो दीन सतस्थानक समजावीने मीन बताव्यो आप म्यान थकी तरवारवत ए उपकार अमाप जे स्वरूप समजा विना पाम्यो दुख अनंत समजाव्યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું પાનની તેને સદા પ્રણામ દેહ છતાં જે નિદશા વરથી દેહાતી આજ્ઞાનીના ચરણમાં ઓ વંદન ગણિત શ્રી કાન ગુરુના ચરણમાં ઓ વંદન ગણિત શ્રી ભગવતી માતના ચરણમાં હો વંદન ગણિત નમો રેંગણં નમો સિદ્ધણં નમો અયરણં નમો વજણં નમો લોય સ્વસવણં ચતારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચતારી લોગટમાં અર્યંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલી પંતો ધર્મ લોગટમાં ચતારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી ઓમ નમો અર્યંતાણમ આત્માથીના લક્ષણ પૂરા થયા પછી ષષ્ઠ પદ નામ કથનની બે પદ આપણે સમજી રહ્યા છીએ. એમાં 43 નંબરનું પદ આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ છે ભોગતા વરી મોક્ષ છે મોક્ષ ઉપાય શુદ્ધર્મ. આ 43 નંબરનું પદ છે. એમાં છેલ્લે આપણે સમજાતા કે આ 6 પદથી ખરેખર વિતરાગ દશાની પ્રાપ્તિ થાય છે. આ 6 પદનો યથાર્થ નિર્ણય એને યથાર્થ રીતે સમજવાથી સમ્યક દર્શન રૂપી પરમાર્થની સમજણ થાય છે. કોઈ એમ કહે કે આત્મા નથી તો એનો ખુલાસો પણ આની અંદર છે કે આત્મા છે કે અસ્તિત્વને પણ સિદ્ધ કરે છે, એમ છે એનો ન્યાય આપે છે. કોઈ કે આત્મા નિત્ય નથી અનિત્ય છે તો તેનો પણ ખુલાસો આપે છે. કોઈ એમ કહે કે આત્મા અનિત્ય છે તો કે આત્મા નિત્ય છે એનો પણ ખુલાસો આપે. કોઈ કે આત્મા કરતા નથી તો એનો પણ ન્યાય આપે કે નહીં, આત્મા કરતા છે, પોતાના નિજ સ્વરૂપનો નિજ કાર્યનો તે કરતા છે. કોઈ મતવાળા એમ કે આત્મા કરતા નથી તો ભોગતા પણ નથી, તો એનો ઉત્તર પણ યથાર્થ ન્યાયથી સિદ્ધાંતથી આચાર્ય ભગવંત જ્ઞાની પુરુષો આપણને સમજાવે છે કે કઈ દ્રષ્ટિથી કરતા ભોગતા માની છીએ. આત્માને અમે કઈ દ્રષ્ટિથી કરતા માની છીએ, કઈ દ્રષ્ટિથી એને ભોગતા માની છીએ. કોઈ એમ કે મોક્ષ અમારા મત મુજબ કહે છે, બધા એમ કે નહીં કે અમારા મત મુજબ મોક્ષ છે. બધા મતમાં અલગ અલગ પ્રમાણે મોક્ષ બતાવે છે. એમ જગતમાં અનેક પ્રકારની રીતિથી મોક્ષનો ઉપાય પણ જણાવે છે. પણ યથાર્થ વિધિ શું છે, સાચું સાધ્ય શું છે, સાચા સાધ્યની સમજણ ન હોવાથી એની સિદ્ધિ નથી થઈ શકતી. એના કાર્ય અને કારણને જાણ્યા વગર કાર્યની શું પ્રાપ્તિ કરવી છે, શું કાર્ય પ્રાપ્ત કરવું છે, એનું શું વાસ્તવિક કારણ છે, એની યથાર્થ સમજણ ન હોય એ જાણ્યા વિના યથાર્થ મોક્ષ માર્ગ અમને છે એવું જે કોઈ માને છે તો તે ખરેખર ભૂલ કરે છે. તે પોતાના આ પર્યાયને તે વ્યર્થ કરી રહ્યો છે. મોક્ષ તો બધા કહે છે, પરંતુ બધાની સમજણમાં વાંધા છે.
દરેક જણને મુક્તિની પ્રાપ્તિ કરવી. મોક્ષ તો દરેક મતની અંદર આવે છે, પરંતુ સાચું મોક્ષનું સ્વરૂપ શું છે એ એમને ખ્યાલ નથી હોતો. એટલે 5 બોલ સુધી તો બરાબર છે, પરંતુ 6થા બોલમાં મોક્ષનો ઉપાય છે. તે ઉપાય અલગ અલગ બતાવે છે. બધા શિષ્ય કહે છે કે અમારે આમાં શું સમજવું, કેમ કે જગતની અંદર અનેક પ્રકારના મત કુમત વર્તી રહ્યા છે. અમારે તો આ બધી વસ્તુ, તત્વની વસ્તુ, આ શબ્દો બધા અમને અઘરા લાગે છે. અમે આનાથી પરિચિત નથી, અમને કોઈ સમજણમાં આવતા નથી. અમારે તો કોઈ સહેલી રીત હોય તો એ બતાવો. માટે જો કલ્યાણ થઈ જતું હોય જો અમારું, તો અમે કોઈ એક સ્થાને તમે કહો એટલી વાર અમે બેસી જઈએ. એનાથી અમને જો મોક્ષની પ્રાપ્તિ થતી હોય તો અમે એ કરવા તૈયાર છીએ, પરંતુ આ વસ્તુ અમારી સમજણમાં આવતી નથી, તત્વની વાત. તો એમ કહે છે અહીં જ્ઞાની પુરુષ કે મોક્ષ અને મોક્ષની વિધિ જાણ્યા વગર, મોક્ષનું સ્વરૂપ શું છે, તેની પ્રાપ્તિની વિધિ શું છે એ જાણ્યા વગર તું જડ જેવો થઈ જઈશ. કેમ કે તું શરીરના લક્ષે ક્રિયા કરે તો તું જડ જેવો થઈ જઈશ. આવા તે યમ નિયમ સંયમ અનાદિકાળમાં તે અનંતવાર કરી ચૂક્યો છું, પરંતુ તને મોક્ષની પ્રાપ્તિ થઈ નથી. માટે એવું કોઈક એક સાધન બાકી રહી ગયું છે કે જેને તે કર્યું નથી, અપૂર્વ સાધનનું તે એને કારણ નથી બનાવ્યું. તો કે એને તું એકવાર એને તું સાધન કર, એનો તું એકવાર આશ્રય કર, તો તને નિશ્ચિતપણે મુક્તિની પ્રાપ્તિ થશે. માટે સર્વજ્ઞ વિતરાગી ભગવંતો, જ્ઞાની પુરુષો એ જે કહે છે એ વસ્તુને સમજો, એના આશયને, એના પ્રયોજનને સમજો, એના હૃદયના મર્મને જાણો. જેમ તત્વ છે એમને જેમ તત્વ છે તેમ તેની પ્રરૂપણા કરી છે, તું પણ તેને તે રીતે સમજ. એને તું રાગ દ્વેષ રહિત તું એને સમજ, તો તને સ્થિરતાની પ્રાપ્તિ થશે. તું મધ્યસ્થ ભાવે તું તેને સમજ, એને જાણ. જેમ તત્વ છે તેમ તું તેનો સ્વીકાર કર. જીવ તત્વ જેમ છે તેને જીવ તત્વ જેમ છે તેમ જાણ. અજીવ તત્વનું સ્વરૂપ શું છે તે જેમ છે તેમ તેને જાણ, તો તને સ્થિરતાની પ્રાપ્તિ થશે. રાગદ્વેષ રહિત એવી સ્થિરતાની પ્રાપ્તિ થશે. કોઈ ભાઈ એમ કે જો અમને કોઈ પણ રીતે મોક્ષ થતો હોય તો અમે કંઈ પણ જાતના ચર્યા વગર, એટલે કે હલનચલન વગર 8 કલાક બેસી રહી. તમે તો કહો છો ને 48 મિનિટમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. 8 વર્ષને 8 અંતર્મુહૂર્તની અંદર કેવળ જ્ઞાન, એક અંતર્મુહૂર્તની અંદર કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એવી સામર્થ્યતા દરેક જીવદ્રવ્યના ગર્ભમાં પડેલી છે, પરંતુ એનો અમલ નથી થતો ને, કેમ કે સ્વભાવનો સ્વીકાર નથી, એનો મહિમા નથી. તો પરંતુ તમે તો કહો છો તો અમે તો 8 કલાક બેસી રહી, પરંતુ આ તત્વની વાત અમને સમજણમાં આવતી નથી. તો સર્વજ્ઞ ભગવંતોએ શું કહ્યું છે, એમના પ્રયોજનને, એમના આશયને, એ સમજણને પોતાની કર્યા વગર, એટલે કે એને અમલમાં મૂક્યા વગર પુરુષાર્થે અપૂર્વ વસ્તુની થોડી પ્રાપ્તિ થતી હશે. આ વસ્તુ જ કોઈક અપૂર્વ છે. એ અપૂર્વ વસ્તુની પ્રાપ્તિ કરવા માટે અપૂર્વ કાર્ય કરવું પડશે કે જે પૂર્વે ક્યારેય કર્યું નથી, તો એ અપૂર્વ તત્વની પ્રાપ્તિ થશે. એમ સરળ નથી. સત સરળ સર્વત્રને સુંદર છે, પરંતુ એટલું સરળ નથી કે તને એમને મળી જાય. એના માટે તારે સૌરો પુરુષાર્થ કરવો પડશે. જે વિધિએ અભ્યાસ જોઈ તે વિધિ વડે જ તત્વ સમજાય. સોનાને પારખવા માટે એની વિધિ વડે જ સોનું પારખી શકાય છે, પરંતુ તમે ગમે તે રીતે કરો તો એમ સોનું પકડવા નહીં આવે. તેવી જ રીતે જે વિધિએ અભ્યાસ કરવો જોઈએ, જે વિધિ સર્વજ્ઞ ભગવંતોએ આપણને બતાવી છે, તે રસ્તા ઉપર ચાલશું તો એ રસ્તા વડે આપણને તત્વની સમજણ થશે અને અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થશે, કે જે આનંદ આપણે પૂર્વે અનંતકાળમાં ક્યારેય એને માણ્યો નથી, અનુભવ્યો નથી, જાણ્યો નથી. હવે એને જાણ્યો નથી, માન્યો નથી. હવે એને વર્તમાનમાં એનો પ્રેમ લાવી, અને એ પણ સત્સમાગમ વડે અભ્યાસ કર્યા વગર, સત્સમાગમ વડે એને સમજણ વગર, સત્સમાગમની સમજણ વગર અને પોતાના સ્વચ્છંદપણે કોઈ પણ જાતના અભ્યાસ કર્યા વગર કેવી રીતે આ અમૂલ્ય તત્વની પ્રાપ્તિ થશે? નહીં થાય અમૂલ્ય તત્વની પ્રાપ્તિ. માટે સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ કરવાની વાત બતાવી છે, એટલે કે એમણે કહેલા રસ્તા ઉપર ચાલવાની વાત કીધી છે. તું તારા સ્વચ્છંદે જો ચાલીશ તો તને રસ્તાની પ્રાપ્તિ નહીં થાય.
માટે તો દેશના લબ્ધિ પૂર્વક સમ્યક દર્શનની પ્રાપ્તિ કીધી, પરંતુ ત્યાં પણ તે સમજવું જરૂરી છે કે દેશના લબ્ધિ પૂર્વક સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તો કે દેશના લબ્ધિ કરી અને થાય એમ નથી કીધું. સમ્યક દર્શન તો સ્વભાવના આશ્રય જ થશે, પરંતુ જેને સમ્યક દર્શન થાય તેને દેશના લબ્ધિ સાંભળી હોય નહીં સાંભળી હોય, માટે દેશના લબ્ધિ પૂર્વક કીધી. પરંતુ જીવ એમાં પણ અનર્થનો અનર્થ કરે છે કે દેશના લબ્ધિથી સમ્યક શેષ દેશના લબ્ધિથી નથી થતી, પરંતુ જેને સમ્યક દર્શન થાય તેને દેશના લબ્ધિ પ્રાપ્ત થઈ હોય ને થઈ હોય. બાકી તો અભવી જીવ પણ 4 લબ્ધિ સુધી અનંતવાર જીવ એવા છે. આપણે પણ અનંતવાર 4 લબ્ધિ પ્રાપ્ત કરી છે: વિશુદ્ધિ લબ્ધિ, સંયોગક્ષમ લબ્ધિ, દેશના લબ્ધિ અને પ્રાયોગ્ય લબ્ધિ. પરંતુ એકવાર આપણે કરણ લબ્ધિમાં પ્રવેશ ન કર્યો, એકવાર આપણે સમ્યક તો સન્મુખ મિથ્યા દ્રષ્ટિ જીવ ન બન્યા. મોક્ષમાર્ગ પ્રકાશક 7મા અધિકારમાં આની વાત બતાવી છે. સમ્યક તો સન્મુખ મિથ્યા દ્રષ્ટિ જીવ. કરણ લબ્ધિમાં એકવાર જીવ પ્રવેશ કરે એને નિશ્ચિતપણે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. પરંતુ આપણે 4 લબ્ધિ સુધી અનંતવાર ગયા, પરંતુ એકવાર સ્વભાવનો આશ્રય કરીને પુરુષાર્થને પ્રબળ કર્યો નહીં અને સ્વભાવનો આશ્રય ન કર્યો, અને એના ફળ સ્વરૂપે આપણે 4 લબ્ધિ સુધી જઈને પાછા આવી છે. તો કે અનંત કાળમાં આપણે આવો બેહદ અતિન્દ્રિય આનંદના સુખના અંશને જાણ્યો નથી, માયનો નથી. હવે માયણો નથી તો એનો વર્તમાનમાં પ્રેમ લાવી અને એમાં પણ સત્સમાગમ ન કરી અને જાતે અભ્યાસ કરી સ્વચ્છંદપણે, સત્સમાગમ વડે અભ્યાસ ન કરી અને જાતે સ્વચ્છંદપણે અભ્યાસ કરી તો આ અમૂલ્ય તત્વની પ્રાપ્તિ નહીં થાય. આત્માની ઉજ્જવળતા એટલે કે આત્માની પ્રાપ્તિ દેહની ક્રિયાથી નહીં થાય. આત્મા જીવ દ્રવ્ય છે અને દેહ શરીર આદિ તે અજીવ એટલે કે પૂતગલ દ્રવ્ય છે. તો એક દ્રવ્ય અને બીજું દ્રવ્ય કાંઈ પણ કરી શકતું નથી. તો કે પૂતગલ દ્રવ્ય કારણ અને આત્મા કાર્ય કેવી રીતે બને? કેમ કે કારણ અને કાર્ય નિયમથી અભેદ છે. માટે આત્માની ઉજ્જવળતા દેહની ક્રિયાથી નહીં થાય. આત્માનો ગુણ શું છે? આત્માનો સ્વભાવ શું છે? તો કે જ્ઞાન માત્ર. અહીં શક્તિની વાત છે ને, આપણે શરૂઆતમાં જ વાત શક્તિની વાતમાં આપણે શરૂઆતમાં જ વાત આવી ગઈ. આપણે 47 શક્તિ સોમ અને મંગળવારે જે સ્વાધ્યાય કરી એની અંદર શું આવે છે કે જ્ઞાન માત્ર, કે જ્ઞાન માત્રની અંદર બાકી અનંત ગુણો સમાયેલા છે. અનંતી શક્તિઓ અહીંયા ઉછરે છે, એનું નિર્મલપણે પરિણમન થાય છે. તો કે આત્મા જ્ઞાન માત્ર એટલે એકલા જ્ઞાનની વાત નથી, સાથે એના અનંત ગુણોની પણ વાત છે. એટલે કે જ્ઞાન વડે જ્ઞાતાની સમજણ થાય છે. જ્ઞાન અસાધારણ ગુણ છે, એના વડે જ્ઞાતાની સમજણ થાય. જ્ઞાતાને સ્વજ્ઞ કરવું પડશે. જ્યાં સુધી જ્ઞાતાને સ્વજ્ઞ નહીં કરે ત્યાં સુધી એને આત્માની અનુભૂતિ નહીં થાય. માટે જ્ઞાન વડે જ્ઞાતાની સમજણ થાય છે. કેમ કે આત્માનો ગુણ કેવો છે? જ્ઞાન માત્ર છે. પણ કોઈ સહેલાઈથી માને કે બીજાને 5-10 વર્ષ સુધી એને ઘર નભાવી દે, એમ કોઈને દાન દે, ધર્મનું દાન દે એટલે કે શાસ્ત્રનું દાન દે, ઔષધિનું દાન દે, એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. એ કર્તવ્ય છે, પરંતુ એ કશાયની મંદતાપૂર્વકનો શુભ ભાવ છે, તે ધર્મ નથી. ગુરુના પગ દાબી તો ગુરુના પગ 100% દાબવા જોઈએ, એ વયાવ્રત કરવી જોઈએ, પરંતુ તે ધર્મ નથી, તે શુભ ભાવ છે. તો કે ગુરુના પગ દાબવાથી અથવા તો 5-10 હજાર 5-10 લાખ રૂપિયાનો ધર્માદો કરવાથી, સેવા કરવાથી, ભક્તિ કરવાથી, પૂજા કરવાથી, અભિષેક કરવાથી, સ્વાધ્યાય કરવાથી કે દેશની સેવા કરવાથી, હજારો જીવો ઉપર ઉપકાર કરવાથી આત્માનું કલ્યાણ થાય. એ જો કોઈ માનતા એની કોઈની માન્યતામાં હોય, એના અભિપ્રાયમાં પડ્યો હોય, તો એની માન્યતા કે અભિપ્રાય કેવો છે? સર્વથા જૂઠો છે, ખોટો છે, અસત્યાર્થ છે. કેમ કે એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય, એનાથી તો બંધ પડે છે. એ શુભ ભાવ છે, એ પણ કશાયની મંદતા હોય તો. બહારનું કર્યું આત્માથી કંઈ થતું નથી. એ બધી તો બહારની વસ્તુ છે, એનાથી કંઈ આત્મામાં લાભ કે હિત થતું નથી. આત્મા માત્ર અજ્ઞાન ભાવે પર વસ્તુમાં કર્તૃત્વ ભાવ કરે છે. અજ્ઞાન ભાવે પર વસ્તુમાં કર્તૃત્વ ભાવ જે અનાદિથી આપણે કરી રહ્યા છીએ એ કરી શકીએ છીએ. બહારના કોઈ પણ ઉપાયથી આત્મતત્વ નહીં સમજાય. બહારના ગમે એટલા તું કરોડો ઉપાય કર, પણ એનાથી તને તારા આત્માની પ્રાપ્તિ નહીં થાય, આત્મતત્વની સમજણ નહીં થાય. એ માટે કીધું
એક હોય ત્રણ કારમાં પરમાર્થનો પંથ. એક આત્માની જ જાતનો ઉપાય સમજે, આત્માનો ઉગાડ થાય. કેમ કે ઉપાય અને ઉપય એ પણ નિયમથી એક જગ્યાએ છે. એટલે એક આત્માની જ જાતનો, જેવી આત્માની જાત છે તે જ પ્રકારે તેનો ઉપાય હોય. આત્માની જાત કેવી છે? રાગ દ્વેષથી રહિત વિતરાગ છે, તો તેનો ઉપાય પણ કેવો હોય? વિતરાગ દશા હોય. તો આત્માની જાતનો ઉપાય સમજે, આત્માનો ઉગાડ એટલે કે એની પ્રાપ્તિ થાય છે. ઘણા શાસ્ત્રો વાંચીને ઘણી ધારણા કરી, ઘણા બધા શાસ્ત્રોનું પઠન પાઠન કરી, ઘણી બધી ધારણા કરી, એટલે કે શુભ ક્રિયા કરી, એનાથી આત્મા સંબંધી કોઈ ફર નથી. એનાથી આત્માનો કોઈ ફાયદો નથી થતો, એનાથી એનો કોઈ હિત કે લાભ થતો નથી. કેમ કે આત્માની જાતના ઉપાય વગર બીજા આપણે ગમે એટલા ઉપાય, કરોડો ઉપાય કરી, તો તે શું બને છે? એનો ફળ સ્વરૂપ શું થાય છે? કે સંસાર સફળ થાય છે, અથવા તો તે રખડવાના ઉપાય છે. કરોડો ઉપાય કરી, આત્માની જાતના ઉપાય વગરના કરોડો ઉપાય કરી, તો તે બધા કેવા કીધા? રખડવાના ઉપાય છે. કેમ કે ઉપાય અને ઉપેય, સાધન અને સાધ્ય, કારણ અને કાર્ય, જ્ઞાતા અને સ્વજ્ઞ, બધું એક જ જાતિમાંથી હોવું જોઈએ. ઉપાય અને ઉપેય, સાધન અને સાધ્ય, કારણ અને કાર્ય, અથવા કર્તા અને કર્મ એટલે કે કાર્ય, બધું ક્યાં હોય? નિયમથી એક જ જગ્યાએ હોય છે, એક જ જાતિમાં જોઈએ. એ માટે યથાર્થ સત્સમાગમ વડે, હવે અહીં યથાર્થ સત્સમાગમ એ નક્કી પણ આપણે કરવું પડશે. તો એ ક્યારે નક્કી થશે? કે તારો પોતાનો અભ્યાસ હશે, તો પોતે પરીક્ષક બનશે તો નક્કી કરી શકશે કે આ સત સમાગમ જે કરી રહ્યા છે તે યથાર્થ છે. નહીં તો કુગુરુ આવીને લૂંટી લેશે તને. કેમ કે એ જે કે એ માનવું પડશે. એ જે ગાદી ઉપર બેઠા હોય અને એ જે કે વસ્તુને માનવી પડશે. કેમ કે આપણો તો અભ્યાસ ન હોય, તો યથાર્થ સત્સમાગમ પણ આપણે નક્કી કરવો પડશે. પરીક્ષક આપણે બનવું પડશે. તો એ માટે સ્વાધ્યાય પણ આપણે જ કરવો પડશે. એ માટે યથાર્થ સત્સમાગમ વડે આત્માને જાણીને આ વાત ક્યાં આવી? તો કે સમયસા 17-18 ગાંઠામાં એ જીવ રાજાને જાણીને, જીવ રાજાને ઓળખીને, એની પ્રતીતિ કરીને પછી ઠરવાની વાત બતાવી. તો આત્માને જાણીને રાગ રહિત એવો વિતરાગ જે સ્વભાવ, એવો જે આત્મા છે, એમાં ટકી રહેવું તે મોક્ષનો ઉપાય છે. મોક્ષનો ઉપાય શું કીધું? તો કે મોક્ષ માર્ગ કીધું. તો મોક્ષ માર્ગ એટલે વિતરાગ માર્ગ, ધર્મનો માર્ગ, એ મોક્ષનો ઉપાય છે. હવે એ મોક્ષનો ઉપાયની પ્રાપ્તિ કેવી રીતે થશે? તો કે સ્વભાવના આશ્રય વડે. તો કે એ સત્સમાગમ વડે એની વિધિ જાણી શકશો, પોતાના દોષને જાણી શકશો, દોષને ટાળવાનો ઉપાય કરી શકશો. તો કે યથાર્થ સત્સમાગમ વડે આત્માને જાણીને, ઓળખીને, પ્રતીત કરીને, એમાં ઠરીને, એટલે કે રાગ રહિત એવા પોતાના સ્વભાવમાં ટકી રહેવું, તે મોક્ષનો ઉપાય છે. કેમ કે મોક્ષ તો બધાને જ હોય છે. દરેક જીવને મોક્ષ જ હોય છે. દરેક જીવને સુખની પ્રાપ્તિ કરવી છે. કોઈ મોક્ષની વાતમાં કોઈ મતવાળો ના નથી પડતો. ગમે તે મતવાળા હોય, પરંતુ દરેકમાં મોક્ષની વાત તો આવે છે. પછી ભલે એની માન્યતા ભિન્ન ભિન્ન પ્રકારની હોય. ઘણા મતમાં એમ માને કે મોક્ષ માર્ગમાં ગયેલો જીવ પાછા ભક્તોને તકલીફ પડે તો પાછો આવે છે. એટલે ભક્તોની ભીડ ભાંગવા માટે ભગવાન પાછા અવતરે છે, એટલે કે જન્મ લે છે. એટલે મોક્ષમાંથી જીવ પાછો આવે છે. પરંતુ એવું નથી. એકવાર મુક્ત દશાની પ્રાપ્તિ થઈ પછી સાદી આનંદકાર સુધી તે ત્યાં ને ત્યાં અવ્યાભાસ સુખનો આત્માના અસંખ્ય પ્રદેશે તે ભોગવટો કરે છે. કોઈ જીવ મોક્ષની વાતમાં ના નથી પાડતો, ના પાડી એમ પણ નથી. કેમ કે દરેકને સાચા સુખની પ્રાપ્તિ કરવી, પરંતુ તે કેવી રીતે પ્રાપ્ત થાય તે વિધિની ખબર નથી, સાધ્યની ખબર નથી. એ સાધ્યની કેવી રીતે પ્રાપ્તિ થાય એ સાધનની ખબર નથી, એટલે કે ઉપાયની ખબર નથી, ઉપેયની ખબર નથી, કાર્ય શું છે એ ખબર નથી, તો કારણની પણ ખબર નથી. પણ સંસારની રુચિ છોડીને, કેમ કે આપણી રુચિ ક્યાં છે? તો કે પરમાં છે. કાર્ય નથી થયું એનો અર્થ શું થયો? કે આપણી રુચિ ક્યાં છે? તો કે પરમાં છે. તો એ રુચિને, પરદ્રવ્યની રુચિ છોડીને, એટલે કે સંસારની રુચિ છોડીને, સતનો આદર આપણે અનાદિકાળથી અત્યાર સુધી ક્યારેય કર્યો નથી. સંસારની રુચિ છોડીને કાર્ય નથી થયું, એનો અર્થ એમ કે સતનો ખરેખર આદર થયો નથી.
બોલવામાં અત્યારે પણ આદર છે, પરંતુ ખરેખર એનો આદર થયો નથી, કેમ કે કાર્ય નથી થયું ને. કાર્ય નથી થયું એનો અર્થ શું થયો? કે સ્વની રુચિ કે મહિમા નથી થયો. એનો અર્થ શું થયો? કે પરની રુચિ કે મહિમા છે, પરની અધિકતા ને વિસ્મયતા છે. તો કે સંસારની જે રુચિ છે, પદ્રવ્યની જે રુચિ છે, એને છોડીને વ્યવહારનું કથન છે, માન્યતામાંથી કાઢીને, દ્રષ્ટિમાંથી હટાવીને, એ ક્યારે નાસ્તિનું કથન છે. તો કે સતનો આદર કર, સતનો મહિમા કર, તો પરથી નિરસ થઈ જઈશ તું. એને પદ્રવ્યની રુચિ છોડી એમ કીધું, એને પદ્રવ્યની અધિકતા વિસ્મયતા છોડી એમ કીધું. તો કે સંસારની રુચિ છોડીને સતનો આદર તે અનાદિકાળથી અત્યાર સુધી કર્યો નથી, તો સતની રુચિ વિના તે કેવી રીતે સમજાશે? તો પહેલા તો સૌથી પહેલામાં પહેલું, તું તારા સ્વભાવના સામર્થ્યતાનો તો સ્વીકાર કર, એ મહિમા કર, એની રુચિ કર. એ રુચિ જે બાહ્ય છે તેને અંતરંગ રુચિમાં પલટાવ. પુરુષાર્થની દિશા બદલાવ, તારા અભિપ્રાયની દિશા બદલાવ. અહીંયા આ પદમાં શું કહેવા માંગે છે? આત્મા છે તે પરપણે નથી. આત્મા છે પરંતુ તે પરપણે નથી. એટલે કોઈ એમ કે ને કે આત્મા નથી, હા નથી, પરંતુ કઈ? તો કે પરપણે નથી. કોઈ કે આત્મા છે, હા છે, સ્વમાં છે. કોઈ કે નથી, તો કે પરમાં નથી. તો આત્મા છે તે પરપણે નથી. સ્વપણે છે એમ નક્કી કર્યું, સ્વપણે છે એમ નક્કી તો થયું, પણ કયા ઉપાયથી તેનું પ્રગટ થવું છે? કયો ઉપાય કરશું તો એ પર્યાયમાં એની પ્રાપ્તિ થશે? એનો નિર્ણય નથી સમ્યક પ્રકારે. કયા ઉપાયથી આત્માની પર્યાયમાં પ્રાપ્તિ થશે એનો સમ્યક પ્રકારે એનો નિર્ણય નથી થયો. અને એને જે નિર્ણય કરાવવા વાળા મળ્યા, તે દોડવું તું ને ઢાર મિલું એવા મળ્યા, અથવા તો રોતીતી ને પિયરિયા મળ્યા, એના જેવી દશા થાય છે. એને નિર્ણય કરાવવા વાળા મળ્યા તે કેવા છે? ભાવ વધે તે જાતના મળ્યા. એને નિર્ણય નથી કર્યો સમ્યક પ્રકારે, સાચો નિર્ણય નથી કર્યો કે આત્મા નથી, તો કે પરપણે નથી. આત્મા છે, આત્માનું અસ્તિત્વ છે, તો કે સ્વપણે છે, પોતાના સ્વચતુષ્યમાં છે એમ નક્કી કર્યું, પણ કયા ઉપાયથી તેની પ્રાપ્તિ થાય એનો સમ્યક પ્રકારે એનો નિર્ણય નથી કર્યો. અને જે નિર્ણય કરાવવા વાળા મળ્યા તે સંસાર એટલે કે ભાવ વધે એ પ્રકારના નિર્ણય કરાવવા વાળા મળ્યા, જેમાં બાહ્ય સાધનથી, પુણ્ય આદિ નિમિત્તથી, બાહ્ય સાધનથી તને તારા આત્માની પ્રાપ્તિ થશે, તારા આત્માનું હિત થશે. પુણ્ય આદિ નિમિત્તથી આત્માનું હિત થશે, આત્માનો ગુણ ઉઘડશે, અથવા તો તેની પર્યાયમાં પ્રાપ્તિ થશે. એની અંદર એવો આશય આવતો હોય તો ખરેખર તો ત્યાં બંધ ભાવ છે. બાહ્ય સાધનમાં બંધ છે, પુણ્ય આદિમાં બંધ છે, નિમિત્તથી બંધ પડે છે. તો કે પુણ્ય આદિ નિમિત્તિ પદ્રવ્યથી કાર્ય થાય એવું માન્યું, એ તો બંધનનું કારણ છે, એ તો વ્યવહાર છે. તો પુણ્ય આદિ નિમિત્તથી આત્માને ગુણ થશે એવો આશય આવતો હોય તો ત્યાં બંધ ભાવ છે, ભવ કરવાના ભાવ છે. કેમ કે અબંધ સ્વરૂપી ભગવાન આત્માની, અસંગી સ્વરૂપી ભગવાન આત્માની પ્રાપ્તિ અબંધ ભાવે પ્રાપ્ત થાય. અબંધ સ્વરૂપી ભગવાન આત્માની બંધ સ્વભાવે કેવી રીતે એની પ્રાપ્તિ થાય? કે જેનાથી બંધ પડે છે, જેનાથી બંધ પડે છે એનાથી અબંધ સ્વરૂપી ભગવાન આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય? માટે શું કહે છે? અબંધ ભાવે અબંધ તત્વ ઉઘડે છે, અથવા તો તેની પ્રાપ્તિ થાય છે. માટે સાચું સુખ, સાચું તત્વ એની યથાર્થ નિર્ણય કરીને એની સમજણથી આત્મજ્ઞાન પ્રગટે છે. અને એ આત્મજ્ઞાન પ્રગટે એ સમજાવવા જ્ઞાનીએ નિર્દોષ માર્ગ, અવિરોધ માર્ગ, પરમાર્થનો પંથ તે આપણને બતાવ્યો છે. પથદર્શક બનીને તે માર્ગદર્શક બને છે. ચાલવું તો આપણે પડે છે. માં છે તે કોરિયો મોઢા સુધી મૂકે, પછી ચાવવું તો એને પોતાએ પડે છે. એમ માટે જો તને તારા સાચા સુખની પ્રાપ્તિ કરવી હોય, તને તારા સાચા તત્વની પ્રાપ્તિ કરવી હોય, એની સમજણ કરવી હોય, કે જેનેથી તને આત્મજ્ઞાન પ્રગટવાનું છે, એવા તત્વની જો સમજણ કરવી હોય, તો એ સમજાવવા માટે જે જ્ઞાનીઓએ જે નિર્દોષ વિતરાગ માર્ગ બતાવ્યો છે, તે માર્ગ ઉપર તું ચાલ, તો તને તારા આત્માની પ્રાપ્તિ થશે. ને ન થાય તો એમ કે મારી પાસે આવીને લઈ જા. કોઈ આપી ન શકતું
પરંતુ એના અનુભવના જોરે તે એમ કહે છે કે તને તું આ રસ્તા ઉપર ચાલીશ તો તને તારા આત્માની પ્રાપ્તિ થાય ને થાય. તો આ 6 પદ પરમાર્થથી સમજાવવા માટે તે બતાવ્યા છે. એમાં 44 નંબરનું પદ, સતસ્થાનક સંક્ષેપમાં સતદર્શન પણ તે, સતસ્થાનક સંક્ષેપમાં સતદર્શન પણ તે, સમજાવા પરમાર્થને કયા જ્ઞાનીએ એ. તો એ 44 નંબરના પદની અંદર 6 પ્રકારે વિચાર કરવાથી, 6 પ્રકારે વિચાર કરવાથી ક્યાં 6 પદ છે? તો કે આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. તો એ 6 પ્રકારે વિચાર કરવાથી એને પરમાર્થ સમજવા માટે જ્ઞાનીએ જે આ 6 પદ કીધા છે તેનું કારણ એ છે કે બીજા એકાંત પક્ષથી ભૂલ થવા ન પામે. કોઈ એવું ન માની લે કે આત્મા અનિત્ય જ છે. અનિત્ય જ છે. આત્મા અનિત્ય છે. આત્મા અનિત્ય પણ છે. એનો અર્થ એમ કે આત્મા નિત્ય પણ છે. પરંતુ જો એમ કે આત્મા અનિત્ય જ છે તો એકાંત પક્ષનું ગ્રહણ કર્યું તો આગળ અપેક્ષા લગાડવી જરૂરી છે. જો અપેક્ષા ન લાગે તો એકાંત પક્ષનું ગ્રહણ થઈ જશે. જો અપેક્ષા લગાડો તો સમ્યક એકાંત છે. આ પર્યાય દ્રષ્ટિથી આત્મા અનિત્ય જ છે. તો ત્યાં અપેક્ષા લગાડીને પર્યાય દ્રષ્ટિની, દ્રવ્ય દ્રષ્ટિથી કહો તો આત્મા નિત્ય જ છે. પરંતુ જો એ અપેક્ષા ન લગાડો, આત્મા નિત્ય જ છે, તો તેને એકાંત પક્ષનું ગ્રહણ કર્યું તો તે મિથ્યા એકાંત છે. તો તે પર્યાયને નથી માની તો તું કેવો થઈ જઈશ? વેદાંતી થઈ જઈશ. અને આત્મા અનિત્ય છે એમાં અપેક્ષા ન લગાડી તો તું બુદ્ધિસ્ટ બની જઈશ, એ મતવારો થઈ જઈશ. માટે એકાંત પક્ષનું ગ્રહણ ન થાય એ માટે આ 6 પદને બતાવ્યા છે જ્ઞાની પુરુષોએ કે આ એકાંત પક્ષથી ભૂલ થવા ન પામે. કોઈ આત્માને અકર્તા માને છે, કોઈ આત્માને અકર્તા કહે છે, કોઈ અભોક્તા કહે છે, તો કોઈ મોક્ષ નથી એમ માને છે. કોઈ આત્માને અકર્તા કહે, કોઈ આત્માને અકર્તા છે, આત્મા અભોક્તા કહે છે, તો કોઈ એમ કે મોક્ષ નથી એમ માને છે. કોઈ આત્માને એકાંત નિત્ય માને છે, કોઈ એકાંત અનિત્ય માને છે. એનો વિરોધ ટાળીને, આ બધા વિરોધને ટાળીને, એટલે કે સમજણથી 6 પ્રકારની શાદવાદના કથનથી, શાદવાદ શૈલીથી અનેકાંત માર્ગને સમજાવે છે. આ 6 પ્રકાર શાદવાદ કથનથી, સાપેક્ષતાથી જેમ છે તેમ સમજાવે, જેવું વસ્તુ સ્વરૂપ છે તેમ સમજાવે. શેનાથી? કે શાદવાદથી, શાદવાદ કથનથી. પણ એક પક્ષને ગ્રહણ કરે તે ભૂલે છે. કોઈ એક પક્ષને જો ગ્રહણ કરે તો તે ભૂલ કરે છે. એક પક્ષને ગ્રહણ કરી લીધો, કોઈ પર્યાય પક્ષને ગ્રહણ કરી લીધો, પર્યાય અંશને, કોઈ દ્રવ્યાંશને ગ્રહણ કરી લીધો તો તે ભૂલ છે. આનંદગંજી જે હતા એમણે કીધું કે 6 દર્શનોથી જેનો પક્ષ લઈને બોલું તે વખાણે. 6 દર્શનોથી જેનો પક્ષ લઈને બોલું ને તે વખાણે. કેવી રીતે? તો એક કહે કે આત્મા નથી, કોઈ એક પક્ષવાળો એમ કે આત્મા નથી, તો જ્ઞાની જે છે એને વખાણે. જ્ઞાની શું કહે? તેની વાત એક અપેક્ષાથી તે સાચી ઠરાવે. એટલે એને એમ કે ના બરાબર છે, તું એમ કહેશ કે આત્મા નથી તો બરાબર છે. એક અપેક્ષાથી આત્મા નથી તો કઈ રીતે સાચી ઠરાવી? કે આત્મા પર વસ્તુ પણ એ નથી. શું કીધું આનંદગંજીએ? શું કીધું? 6 દર્શનોથી જેનો પક્ષ લઈને બોલવું તેને તે જ્ઞાની પુરુષ વખાણે. કે કોઈ એમ કે આત્મા નથી તો જ્ઞાની એની વાતની એક અપેક્ષાથી સત્ય ઠરાવે કે હા, આત્મા પરવસ્તુ પણ નથી, પર પણ નથી. રાગ દ્વેષ પુણ્ય પાપ મન વાણી દેહની ક્રિયા કરવા પણ નથી. પુણ્ય પાપ રૂપે નથી, રાગ દ્વેષ રૂપે નથી, મન વચન કાયાની ક્રિયા કરવા પણ નથી. એમ 6 પક્ષને અપેક્ષાથી તેનું ખંડન મંડન કરીને અપેક્ષાઓમાં હકાર નકારને જો સમજીએ તો બધા પ્રશ્નોના ઝઘડા જે અનાદિકાળથી મતાંતરોમાં ચાલ્યા આવે છે તે મટી જાય. આ 6 પક્ષને અપેક્ષાથી એનું ખંડન મંડન કે આત્મા નિત્ય છે, પણ કઈ અપેક્ષા? એ તો સમજો. તો કે આત્મા નિત્ય છે તે દ્રવ્યની અપેક્ષા, દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા.
પરંતુ પર્યાય પણ છે. એકલું દ્રવ્ય છે એમ નથી, પ્રમાણનું દ્રવ્ય છે પર્યાય. કેમ કે અનુભવ પણ પર્યાયમાં, વેદન પણ પર્યાયમાં, ભૂલ પણ પર્યાયમાં, સંસાર એટલે પર્યાયમાં, મોક્ષ પણ પર્યાયમાં, નિર્ણય પણ પર્યાય કરે, દ્રષ્ટિ પણ પર્યાય છે. તો બધું અવલંબન પણ કોણ કરે છે? તો કે પર્યાય કરે છે પર્યાય. તો કે છ એ પક્ષને અપેક્ષાથી એનું ખંડન મંડન કરીને અપેક્ષાઓમાં હકાર નકાર સમજે તો બધા પ્રશ્નોના ઝઘડાનું નિરાકરણ થઈ જાય છે. આત્માને કોઈ એકાંત નિત્ય કુટસ્થ માને, આત્માને કોઈ એકાંત નિત્ય એને કુટસ્થ માને તો ક્યારેય સંસાર અવસ્થા પલટીને મોક્ષ દશા કરી શકે નહીં. કે આત્માને એટલે કે ધારો કે તમે દેહની અપેક્ષા લો તો કે શરીરને કોઈ રોગી માને, હવે એમાં એ પર્યાયને નથી માનતો તો ક્યારેય નિરોગી નહીં થાય. જે નિરોગી હોય ને ક્યારે રોગ ન થાય. એટલે કે સંસાર દશા જેની છે એને ક્યારે મુક્ત દશા નહીં થાય. સંસાર દશા પલટીને મોક્ષ અવસ્થા નહીં કરી શકે. જો આત્માને કોઈ એકાંત નિત્ય કુટસ્થ માને તો એની સંસાર દશા જે છે તે પલટાઈને મોક્ષ દશા નહીં થાય. ક્રોધ દશા પલટીને ક્યારે એનામાં વિતરાગ ભાવ ક્ષમતા દશા એને પ્રગટ નહીં થાય. એનામાં પુરુષાર્થ નહીં થઈ શકે. વળી કોઈ એકાંત એને અનિત્ય માને કોઈ એક પક્ષવાળો તો તે પુરુષાર્થનું ફળ ક્યાં ભોગવશે? જો કોઈ એકાંત અનિત્ય માને તો પુરુષાર્થનું ફળ ભોગવી નહીં શકે. અને તેમના બધા અભિપ્રાયના, કેમ કે પુરુષાર્થનું ફળ તો ક્યારે છે? પુરુષાર્થનું ફળ શું ક્યારે છે? તો કે તમે અનિત્ય મહિનો થઈ તો આ પર્યાયમાં એનો વ્યય થઈ, આ પર્યાયમાં એનો નાશ થઈ જવાનો. પછી એને પુરુષાર્થનું ફળ ક્યાં મળશે? એ અપેક્ષાએ કીધું પુરુષાર્થનું ફળ ભોગવી નહીં શકે. ઘણા મને પુરુષાર્થનું ફળ ભોગવી નહીં શકે. તમે જ કહો કે અનિત્ય એટલે કે પર્યાયને માન્યું તો ફળ તો પર્યાયમાં આવે, બરાબર, પણ અત્યારે મેં શુભ ભાવ કર્યો એનું ફળ તો તમે એમ માનો છો કે આ પર્યાય પૂરી થતા મારો નાશ થઈ જશે તો એનું ફળ મારે કેવી રીતે ભોગવી શકીશ? તો એમના બધા અભિપ્રાય, એમના જે બધા આવા વિપરીત અભિપ્રાય નિરાકરણ આ 6 પદની અંદર આવી જાય છે. જગતમાં ઘણા બધા શાસ્ત્રોની રચના, કલ્પિત શાસ્ત્રોની પણ રચના કરી છે. ધર્મના બાને પોતાની કલ્પનાથી રચાયેલા ઘણા બધા શાસ્ત્રો છે. જગત પણ અનંતકાળ સંસાર પણ એ અજ્ઞાન દશામાં રહેવાનું છે. જગતની અંદર ઘણા બધા શાસ્ત્રો ધર્મના બહાના હેઠળ પોતાની કલ્પનાથી રચાયેલા છે. એટલે કે જગત પણ અનંતકાળ સંસારપણે અજ્ઞાન દશામાં રહેવાનું છે. તેથી ખોટા અભિપ્રાય સર્વટા ટરી જાય એમ કદી બનવાનું પણ નથી. તમે એમ માનો કે આ બધાને હું સમજાવી દઉં બધા ખોટા અભિપ્રાય ટરી જાય એમ ક્યારેય બનવાનું જ નથી. કેમ કે સંસાર પણ અનાદિથી એ પણ અનંતકાળ સુધી રહેવાનો, એનો પણ ક્યારેય નાશ નથી થવાનો. અભવ્ય જીવો પણ અનંતકાળ સુધી રહેવાના. તો કે સંસાર પણ એ અજ્ઞાન દશામાં અનંતકાળ જગત રહેવાનું છે. તેથી ખોટા અભિપ્રાયો સર્વટા ટરી જાય એમ કદી બનવાનું નથી. તેથી અનેક માન્યતાની ગેરસમજના વિરોધ ટાળવા માટે આ 6 પદની વિચારણા શબ્દ કીધો. જેને સમજણ કરવી હોય તે કરે, બાકી સંસાર પણ ટકવાનો છે અને મોક્ષ પણ છે એમ જ રહેવાનો છે. બંને પ્રકારના જીવો, કોઈ સંસારની રુચિવાળા જીવો, એવા પણ રુચિવાળા જીવો જોશે ને તો જ સંસાર ટકશે. તો કોઈ કરતા માનતો હોય તો ભોગતા ન માનતો હોય, કોઈ એમ કે કરતા બરાબર પણ ભોગતા ન માનતો હોય, કોઈ એકાંત નિત્ય જ માનતો હોય, અનિત્ય પર્યાયને ન માનતો હોય, કોઈ ઈશ્વરના કરતા માને. તો આ બધા મતોના નિરાકરણ આ 6 પદ વડે થાય છે. જે અભિપ્રાયો વિરોધ રૂપે હોય, જે અભિપ્રાય વિરોધ રૂપે હોય તે બધાનું નિરાકરણ આ 6 પદથી આવે છે. માટે આ 6 બોલ જેમ છે તેમ સમજે, આ 6 પદ 6 બોલ જેમ છે તેમ સમજે તો 3 કાર 3 લોકના જેટલા પણ રહસ્ય એટલે કે આ ધર્મનો માર્ગ છે તે સમજાય. કોઈને પૂછવા નહીં જવું પડે, કોઈને આ વસ્તુની પૂછવા નહીં જવું પડે. જેમ છે તેમ સમજાય, જેમ છે તેને તેમ સમજણ કર. સત્સમાગમ વડે પછી કોઈને પૂછવા નહીં જવું પડે. પણ સમજ્યા વગર જો કોઈ પોતાના મત મુજબ સ્વચ્છંદે એનો નિર્ધાર કરીને એકાંત પક્ષના આગ્રહને પકડીને બેસી રહેશે, કોઈ એકાંત પક્ષને ગ્રહણ કરી લે અને બેસી રહે તો એને ક્યારે પણ સાચું તત્વ નહીં સમજાય, એને ક્યારેય મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. માટે આનંદ ગંજી આ 6 દર્શનને
21માં જીનેશ્વર ભગવાનના દેહના અંગ જણાવીને એમને એક વાત બતાવી કે ષષ્ઠ દર્શન જીન અંગ ભણી રે, ષષ્ઠ દર્શન જીન અંગ ભણી જે, ન્યાય સળંગ જે સાધે રે, નમી જીનવરના ચરણ ઉપાસક, ષટ દર્શન આરાધે રે. ફરી વાર, ષટ દર્શન જીન અંગ ભણી જે, ન્યાય સળંગ જે સાધે રે, નમી જીનવરના ચરણ ઉપાસક, ષટ દર્શન આરાધે રે. એક પક્ષી દ્રષ્ટિએ જો 6 પય એ પક્ષની અપેક્ષા રાખીને ઘટાવી તો તેને એકાંત ન્યાયમાં સમજાવી શકાય. 6 એ પક્ષની અપેક્ષા રાખીને એને જો ઘટાવી તો તે એકાંત ન્યાયમાં સિદ્ધાંતમાં સમજાવી રાખે છે. પરંતુ જો કોઈ એક પક્ષને જો ગ્રહણ કરી અપેક્ષા વગર તો એનો પક્ષ ખરેખર મિથ્યા ઠરે, ખોટો ઠરે છે. માટે સાપેક્ષ દ્રષ્ટિથી 6 પદનો ન્યાય સમજણમાં આવો જરૂરી છે. એ સમજાવવા જ્ઞાની પુરુષે આ 6 પદની રચના કરી છે. કોઈ કે જગત ઉપર ઉપકાર કરી એને અમે જ્ઞાની કહી, કોઈ કે જગત ઉપર કોઈ ઉપકાર કરે તો અમે એને જ્ઞાની કહી. તો સાચો પરમાર્થ પામવાનું સાચો ઉપકારી ઉત્કૃષ્ટ નિમિત્ત તો કોણ છે? જ્ઞાની છે. સાચો પરમાર્થ પામવાનું સાચો ઉપકારી ઉત્કૃષ્ટ નિમિત્ત કોણ છે? પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો છે. તો જ્ઞાનીએ જગત ઉપર અનંત ઉપકાર કર્યો છે. એમને આપણા ઉપર અનંત ઉપકાર કર્યો, જગત ઉપર અનંત ઉપકાર કર્યો, જેના ફળ સ્વરૂપે આચાર્ય પરંપરાથી જે વિતરાગ માર્ગની પ્રરૂપણા થઈ છે અને પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોએ આડતિયા બનીને આપણને જે સમજાવ્યું છે અને તેના ફળ સ્વરૂપે પંચમકાર સુધી જૈન ધર્મ ટકવાનો છે, તો એનો અનંત ઉપકાર જગત ઉપર છે. પણ જગત માટે તે રોકાઈ નથી જતા. અનંત ઉપકાર છે કે લાવો હજી તો હું જગત માટે રોકાઈ જાઉં, એમ બનતું નથી. જ્ઞાનીનો ભાવ જે સમજે તેને ઉપકાર થાય. જ્ઞાનીના હૃદયને જે સમજી શકે એને ખરેખર સાચો ઉપકાર થાય છે. તે જ ખરેખર તેની જય જયકાર બોલાવાને લાયક છે. તે જ ખરેખર તેના સાચા શિષ્ય કહેવાને લાયક છે. પણ સતનો નકાર કરનારા એટલે કે વસ્તુ સ્વરૂપનો અનાદર કરનારા, જગતમાં રખડવાના અભિપ્રાય વાળા, જગતમાં રખડવાના એટલે કે સંસારમાં રખડવાના અભિપ્રાય વાળા અનંત જીવો અંદર પડ્યા છે. એનો ક્યારેય નાશ નથી થવાનો, એવા જીવો રહેવાના છે. તેમજ સતનો આદર કરનારા અનંત જ્ઞાનીઓ થઈ ગયા. બંને પ્રકારના જીવો, સતનો આદર કરનારા અનંત જ્ઞાની થઈ ગયા. અનાદિકાળથી અત્યાર સુધીમાં 6 મહિનાને 8 સમયમાં 608 જીવ મોક્ષે પામી ગયા. તો કેટલા કે અનંત થઈ ગયા, અનંત જ્ઞાનીઓ થઈ ગયા. એટલે કે અનંત જ્ઞાનીઓ મોક્ષે થઈ જતા રહ્યા. કોઈ ભાઈ એમ કે જ્ઞાનીને આત્માનું જ્ઞાન થયું. આ જ્ઞાની છે કેમ? તો કે એને આત્માનું જ્ઞાન થયું. પછી જગતના જીવોને સાચો ધર્મ સમજાવવા 2-5 વર્ષ 15-20 વર્ષ વધારે રહેતો એમને શું વાંધો છે? એમને તો આત્માની પ્રાપ્તિ થઈ ગઈ છે. તો જગતના જીવોને તે સમજાવી દે તો એમને શું વાંધો છે? દુઃખી જીવોનો અનાદર કરીને તે શું કામ સુખના સ્થાનમાં જાય છે? 2-5 વર્ષ રોકાઈ જાય પછી તેમને સાદી અનંતકાળ સુધી સુખનો જ ભોગવટો કરવાનો છે ને. તો શા માટે દુઃખી જીવોનો તે અનાદર કરે છે ને સુખી સ્થાનમાં શા માટે જાય છે? તો એનો જવાબ આપે છે, જગતના બધા જીવો કેવા છે? સ્વતંત્ર છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, સ્વાધીન છે. એનું પરિણમન જ્ઞાનીને આધીન નથી. કોઈ દ્રવ્યનું પરિણમન કોઈ બીજા દ્રવ્યને આધીન નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર, એક એક પરમાણુ પણ સ્વતંત્ર છે. તો કે તેનું પરિણમન જ્ઞાનીને આધીન નથી. જગતના જીવો ધર્મ પામે એવા રાગની ઉપાધિ ન હોવાથી, જગતના જીવો ધર્મ પામે એવા રાગની ઉપાધિ એમને ન હોવાથી તેમને રોકાવું નથી પડતું. પરંતુ જેને સર્વજ્ઞ દશા પ્રાપ્ત કરવી છે, વિતરાગ ભગવાન પાસે જેને જવું છે, તેણે પોતાના જાતની સ્વયં તૈયારી કરવી પડશે. તે રસ્તા ઉપર સ્વયં ચાલવું પડશે. વર્તમાનમાં આ ક્ષેત્રે તો 1-2 ભવ કરીને મોક્ષ જવાય છે. વર્તમાનમાં આ ક્ષેત્રે ડાયરેક્ટ મોક્ષ નથી. કેમ કે અહીં એવા જ પ્રકારના હીન પરિણામવાળા જીવો આપણે જન્મ લીધો છે. પંચમકારમાં મનુષ્યપણું પ્રાપ્ત કરવું એક સજા રૂપે છે. એવા નિકૃષ્ટ પરિણામવાળા જીવોએ પંચમકારમાં અહીં જન્મ લીધો. છતાં પણ કોઈ એવો પુણ્યનો ઉઘાડ છે તો કે સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું, અહીં ધર્મ તો પ્રાપ્ત કરી શકે અને આગળ પણ જઈ શકી.
સ્ત્રી પર્યાય હોય, તિર્યંચ પર્યાય હોય તો 5મા ગુણસ્થાન સુધી જઈ શકે છે. દેવગતિ નારકી ગતિ હોય તો 4થા ગુણસ્થાન સુધી જઈ શકાય, અને પુરુષ પર્યાય હોય ને મનુષ્યપણું હોય તો 7મા ગુણસ્થાન સુધી તે જઈ શકે. એનાથી આગળ જઈ શકતા નથી, કેમ કે એનાથી ઉપર શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકે એવા પરિણામવાળા જીવો જાય નથી. તો વર્તમાનમાં આ ક્ષેત્રે મુક્તિ નથી. તો 1-2 ભોગ કરીને મોક્ષે તે પ્રાપ્તિ કરી શકે, પરંતુ ધર્મની પ્રાપ્તિ તો કરી શકે. વર્તમાનમાં 5 મહાવિદેહ ક્ષેત્રમાંથી 5 જે વિદેહ છે ને, તે 5 વિદેહ ક્ષેત્રમાંથી મનુષ્ય દેહ ધારણ કર્યો કોઈ જીવે, અને એ જ ભવે તે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. મહાવિદેહમાં તો ચાલુ જ છે આ માર્ગ, મોક્ષ માર્ગ ચાલુ જ છે, એની ધારા ચાલુ જ છે. અહીં અત્યારે નથી ભરત અને ઐરાવતમાં, પરંતુ 5 ભરત 5 ઐરાવતમાં, પરંતુ 5 મહાવિદેહ ક્ષેત્રની અંદર સદાય માટે ચોથો કાર અહીંયા કાર પરિવર્તન નથી, તો તે જ ભવે તે મોક્ષ પ્રાપ્તિ કરી શકે છે, જવાય છે. ભવિષ્યમાં આ ક્ષેત્રે પણ સર્વજ્ઞ ભગવાન છે. ભવિષ્યમાંની અંદર જ્યારે ફરી રિટર્નમાં આવતા ત્રીજો, આમ ચોથા જીવો માટે ચોથો કાર કહે છે, ખરેખર રિટર્નનો ત્રીજો કાર. તો તે કારે સર્વજ્ઞ ભગવાન હશે, પણ ઘણા જીવો તે જ દેહ ભગવાન ત્યાં હશે, અને ઘણા એવા ભવ્ય જીવો છે, પુરુષાર્થવર્તી જીવો છે, તે જ દેહે એ જ પર્યાયમાં પોતાના આત્માનું કલ્યાણ કરીને, એને પ્રાપ્ત કરીને, એને સાધીને એ જ પર્યાયમાં મુક્ત દશા પ્રાપ્તિ કરશે. એટલે કે આ ઢોક મોક્ષ માર્ગ ચાલશે, તે મોક્ષ માર્ગ અહીંયા ચાલુ રહેશે પ્રવાહ, ને લાખો મનુષ્યો મોક્ષ દશાની પ્રાપ્તિ કરશે. સર્વજ્ઞ ભગવાન અત્યારે વર્તમાનમાં વિદેહ ક્ષેત્રની અંદર બિરાજે છે. સર્વજ્ઞપણું નક્કી છે એ નક્કી કરવા માગે તો સમજાયું છે. સર્વજ્ઞપણું છે એ નક્કી કરવા માગે તો સમજાયું છે કે વિદેહ ક્ષેત્રમાં છે સર્વજ્ઞ ભગવાન બિરાજમાન છે. સિમંદર ભગવાન આદિ વિશ્વ વિહારમાં તીર્થંકરો ત્યાં બિરાજમાન છે. આગળ વધીને સમજણથી આ બધું સમજાયું છે. તું એકવાર તારા આત્માની પ્રાપ્તિ, એકને જાણ તો બધું જણાયું છે. મોક્ષ માર્ગ ચાલુ જ છે. 6 મહિના ને 8 સમયમાં 608 જીવો મોક્ષે જાય, અને સૂક્ષ્મ નિગોદમાં એ જે સ્થાન છે એમાં પણ અનંત જીવ રાશિ છે. એમાંથી 6 મહિના ને 8 સમયમાં 608 જીવો તે ત્રસપણું પ્રાપ્ત કરે છે. છતાં અનંત કારે પણ સંસારથી અનંત કારે પણ સંસારમાંથી અનંતમે ભાગે પણ જીવો ઘટવાના નથી. અનાદિકાળથી 6 મહિના ને 8 સમયમાં નિગોદમાંથી 608 જીવ બહાર નીકળે છે. બીજો શરીર પર્યાય ધારણ કરે છે, ત્રસ પર્યાય ધારણ કરે છે. એ 608 જીવ મોક્ષે જવાના છતાં પણ અનંત કારે પણ સંસારમાંથી અનંતમાં ભાગે પણ જીવો ઘટવાના નથી. છેલ્લી વાત લઈને પૂરું કરી. મનુષ્ય ક્ષેત્રમાં પણ ગર્ભજ મનુષ્યની ઉત્કૃષ્ટ સંખ્યા મોટેથી લઈ 29 નવડાની ઉત્કૃષ્ટ સંખ્યા, અને જગનીય સંખ્યા 29 સાતડાની છે. એમાંથી 6 મહિના અને 8 સમયમાં 608 જીવો મોક્ષે જાય છે, અને એ બધા જીવો સ્વયં પોતાના પુરુષાર્થી પોતાના સ્વભાવના આશ્રયથી તે મોક્ષને સાધે છે. છતાં તેમને ઈષ્ટ નિમિત્તનું ઉત્કૃષ્ટ નિમિત્તનું બહુમાન હોય છે, વિનય વિવેક હોય છે. ભલે તે પોતાના સ્વભાવના આશ્રય પ્રાપ્ત કરે, છતાં પણ તે ઈષ્ટ નિમિત્ત જે છે, સાચા દેવગુરુ શાસ્ત્ર છે, સર્વજ્ઞ ભગવાન જે ઉત્કૃષ્ટ નિમિત્ત છે, એનું બહુમાન જરૂર હોય છે. માટે આપણે બોલીએ છીએ તીર્થંકર આદિ માર્ગના દેખાડનાર કયા છે, એવા જીવો કહે છે કે હે ધર્મ ભગવાન, હે સર્વજ્ઞ ભગવાન, આપે ધર્મનું તીર્થ પ્રવતાવીને, ધર્મનો માર્ગ બતાવીને, મોક્ષ માર્ગ બતાવીને તમે અમને સમજણ આપી છે. એમ તે સતનું બહુમાન કરે છે, એનો વિનય વિવેક કરે છે. જે આત્માઓ સાચી તૈયારી કરે છે એને જ્ઞાની ઉપકારી નિમિત્ત કહેવાય છે. જે ખરેખર સાચી તૈયારી કરે છે એને પ્રાપ્તિ થાય છે, ત્યારે તેના ઉપર અનુકૂળપણાનો આરોપ આવે છે, ત્યારે તેને જ્ઞાનીને ઉપકારી નિમિત્ત કહેવાય છે. જ્ઞાનીને કોઈ ઈચ્છા નથી કે હું આને આમ કરાવી દઉં, તેમ કરાવી દઉં. એ તો પોતાના સ્વભાવમાં મસ્ત હોય છે. તો પણ પૂર્વે બંધાયેલા તીર્થંકર નામ પ્રકૃતિના કારણે એમની વાણી ધર્મ સભામાં દિવ્ય ધ્વનિ રૂપે છૂટે છે.
પૂર્વે તીર્થંકર પ્રકૃતિનો બંધ પડ્યો તે અત્યારે 13મા ગુણસ્થાને ઉદયમાં આવ્યો તો એ વાણી ધર્મસભામાં દિવ્ય ધ્વનિ રૂપે છૂટે છે ને તત્વને સમજવાની તૈયારીવાળા હજારો જીવો લાખો જીવો આત્મકલ્યાણ પામે છે જે છેલ્લે એક જ લીટીમાં કે જે સમજે તે પામે, જે સમજે એટલે કે જે અમલમાં મૂકે છે તેને પ્રાપ્તિ થાય છે. તો આપણે પણ આપણા તત્વને યથાર્થ વિધિથી યથાર્થ સિદ્ધાંતથી એને સમજી અને આપણે આપણા સ્વભાવમાં સમય જઈ ઠરી જઈ અને શીઘ્ર મુક્ત દશા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો સ્વાધ્યાય ગુરુ. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. स्वपर पिछानवे को परम प्रमाणी है अनुभव बताए वे को जीव के जताए वे को काहू न सताए वे को भव्य उर्गानी है जहाँ तहाँ तार वे को पार वे उतार वे को सुख विस्तार वे को यही जिनवाणी है निज निधि निज में दिखाई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना शत बार है वंदना शत बार है. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजणं नमो लोये शवश्रवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धर्म मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहो लोकोत्तमा केवली पंतो धर्म लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवली पंतो धर्म शरण भोजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो जय हो.